આશ્રમ જેસડા આશ્રમ છે ત્યાં અમે અત્યારે જો પરસોત્તમભાઈએ સેવા આપી છે। બાબારી ગ્રુપ છે। જો પગપાળા યાત્રા કોઈ પણ જૂના રણુજા જાય કે દ્વારકા બાજુ કે ગમે ત્યાં જાય પછી એને ખબર પડે એટલે આવી સેવા આપે। ચા પાણીની વ્યવસ્થા કરે, જમવાની વ્યવસ્થા કરે, તમારે સુવા બેઠવાની, નાહવા ધોવાની બધી પૂરેપૂરી સેવા આપે છે। પરસોત્તમભાઈ છે, બાબારી ગ્રુપમાં છે। જે પણ ગમે ત્યાંથી પગપાળા યાત્રા જતા હોય અને પરસોત્તમભાઈને ફોન કરે એટલે એ ગમે ત્યાં પણ તમને વ્યવસ્થા કરી દે, સુવા બેઠવાની, જમવાની બધી। આ બધા બાબારી ગ્રુપમાં છે। બાપા બધા આશ્રમ છે તો ગુરુ મહારાજનો જોજો બધા ભક્તો બધા છે રામાપીરના પૂરેપૂરી સેવા આપે છે। જો કેટલું અહીંયા છે એનો આશ્રમ, જો રહેવા બે વઠવાનું બધું હોવાનું જો તો ખરી આશ્રમ તો જો અહીંયા પરસોત્તમભાઈ આ બધું છે ને કામ બધું પરસોત્તમભાઈ આ કરે છે। અમને પરસોત્તમભાઈ છે જા એટલી સેવા આપે છે। અહીંયા અમને બધીને રહેવા બેવાનું બધું આપ્યું છે। આ રૂમું બૂમું બધું છે તો અહીંયા ગાડલા બધું જાય, સુવા બેસવાનું, પંખા પંખા બધું નાહવા ધોવાનું બધું આપ્યું છે। જોઉં તો ખરી કાંઈ ઘટે નહીં। આવી સેવા આપી છે પરસોત્તમભાઈએ। જો અહીંયા રસોઈ બનાવે છે અમારા વાલીબેન આશ્રમે। હું વાલીબેન હારું હારું રસોઈ બનાવો ને, પૂગી જા કોઈને કઈ વાંધો નહીં, રામાપીરની દયા છે। હા હા તો એ હવે 18 જણા છે અમે। હા તે હવે બસ જમવા આગળ હાથ પગ ધોઈ, હા તે બધા હાથ પગ ધોઈને હમણાં આગળ તો બેસી જાય। આ તું